રુચાની હાલત થોડીક ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેજા વ્લોગ્સ. સવારના 8:30 વાગ્યા છે અને હું ધીરે નથી બોલી રહી. મને શરદી અને ગળામાં કાકરા થઈ ગયા છે. આમ થૂક ગળું ને તો બી અહીંયા બોળે છે મને અત્યારે. તો રાત્રે મેં શરદીની દવા તો લઈ લીધી હતી પડી હતી એટલે, તો મને રાત્રે આઈડિયા નહોતો કે મને ગળામાં પણ આવું થશે. સખત દુખે છે એટલે ભાઈ સખત દુખે છે, અવાજ જ નથી નીકળતો, પ્લસ હાલત ખરાબ થઈ ગઈ છે એટલે આટલું અવાજ આવો થઈ ગયો છે. મારો મોઢો જ નથી ખોલતું મારું. તો ગરમ પાણી મૂક્યું છે અત્યારે મેં, ગરમ પાણી પીશ. પ્રેરક અત્યારે ઊંઘે છે. એ સવારે 5:30 વાગે મારા સસરાને રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો, કારણ કે મારા સસરા આજે પાછા રિટર્ન ગામડે ગયા. એક દિવસ કામ હતું એટલે આવેલા હતા. તો એ 5:30 થી 7:30 સમથિંગ જેટલો બહાર હતો, એટલે બિચારો ઊંઘે છે અત્યારે. હવે એને ઉઠાડતી નથી બી, આજ સન્ડે છે, સુવા દો. બાકી આજે બહુ બધા કામ છે મારે પેલી 4 સાડી આવી હતી કાલે, એનું શૂટ કરવાનું છે અને બીજા બહુ જ કામ છે. પહેલાં આ પાણી ગરમ કર્યું ને એ આપણે પી જઈએ. ફરીથી આડી પડેથી થોડીક વાર પ્રેરક સૂતો હતો એટલે 11 વાગે છે. પ્રેરક ઉઠ્યો એટલે અચાનક એણે મને ઉઠાડી કે ચલો ઉઠો. એને ખબર જ નથી કે મને આવું થયું છે. મને બહુ ખરાબ છે પ્રેરક હાલત મારી. તાવ બી સખત આવી રહ્યો છે મને અત્યારે. એ ગયો છે અત્યારે નાસ્તો લેવા માટે. મને કહેતા એ માટે લોચો લેતો. મેં કીધું ના ભાઈ, મારે બહારનો નાસ્તો આજે તો નથી જ કરવો. કાલનું કાલ જોઈશું, સાંજનું સાંજે જોઈશું. અત્યારે મારે દવા ગળવી છે એટલે હોય ને, મેં કીધું પાર્લેજી તો પડે છે આપણી જોડે. મેં કીધું એવું હોય ને તો મેં કીધું એક પેકેટ મેરીગોલ્ડ લેતો આવજે. બાકી તારે જે નાસ્તો કરો તું કર. ત્યાં સુધી હું આ ચા મૂકું છું. કેમ છો ભાઈ? મજામાં બધા? શુભ રવિવાર બધાને. વાગી ગયા છે 1:15 અને હું ઉઠ્યો તો આજે સવારે 5:30 વાગ્યાનો. પપ્પાને રેલવે સ્ટેશન ડ્રોપ કરવા જવાના હતા એટલે. પણ કેવું થયું કે નીકળતા હતા ને અને વાદળ ઘેરાઈ ગયા ને એવું થયું, એટલે પપ્પા કે કામ કર કે રિટર્નમાં પછી કે ખોટો કે તું પલડીશ ને કે બીમાર પડીશ, કેમ કે રૂચા ઓલરેડી બીમાર છે. બરાબર, એણે તમને ના કીધું હોય તો હું કહી દઉં. એ મેડમે શું કર્યું કે રાત્રે હેર વોશ કર્યા. હવે હેર વોશ કર્યા તો એને ડ્રાય કર્યા નહીં. બરાબર, આઈસ્ક્રીમ ખાધો, પંખા નીચે બેઠી, એસીમાં બેઠી, એટલે એને શરદી પકડાઈ ગઈ અને ટોન્સિલ્સ થઈ ગયા. બરાબર, એટલે થૂક પણ ગળાતું નથી, શરદી થઈ ગઈ, શરદીના લીધે તાવ થઈ ગયો. એવું બધું ચાલતું હતું એનું ગઈકાલ રાતનું. એટલે પપ્પાએ પછી મને કીધું કે કામ કર કે તું મને છે ને અહીંયા ઓટો સ્ટેન્ડ સુધી ખાલી મૂકી દે, પછી કે તું ઘરે જતો રહે, કે હું અહીંયાથી ઓટોમાં જતો રહું. મેં કીધું ઓકે. પછી હું આવ્યો, હું બી સૂઈ ગયો. પછી નાસ્તો લેવા ગયો, નાસ્તો વાસ્તો કર્યો. બપોરનું જમવાનું તો હવે સ્કીપ થઈ ગયું કેમ કે 1:30 તો વાગવા આવ્યો. હવે અત્યારે રૂચા નાહવા ગઈ છે. બરાબર, જો મને કહેતો પોતે 1:30 વાગે નાહે છે. હું તો સન્ડે નાહતો જ નહીં. કશે બહાર જવાનું થયું કે કંઈ થયું તો નાહવાનું, બાકી શાંતિથી સાંજે જ નાહવાનું. પછી એમ સાંજે શાંતિથી નાહીને એકદમ ફ્રેશ ફીલ થાય તો પછી મજા આવી જાય એમ. સોરી ભાઈ, ફોન આવી ગયો તો એક ઉચકવા જેવો હતો એટલે વચ્ચે કટ કરવો પડ્યો. હા, એટલે બસ એ જ છે કે હવે રૂચા આવે એટલે એક એનું કંઈ સારીઝનું શૂટ આવ્યું છે, તે શૂટ કરવાનું છે. તો બપોરે અત્યારે સનલાઇટ પણ સારી છે, વરસાદ પણ નથી. બરાબર, તો બપોરમાં શૂટ પતાવી દઈએ એમ, એ રીતનું પ્લાનિંગ છે. પછી જોઈએ આગળ શું કરીએ છીએ શું નહીં. રેડી થઈ ગઈ છું હું સરસ મજાનો મેકઅપ કરીને, કારણ કે મેકઅપ તો કરવો પડે. સાડીનું શૂટ હોય તો એમાં મેકઅપ તો કરવો પડે. બહુ લાઇટ મેકઅપ કર્યો છે મેં. મસ્કરા કરી છે ને એટલે મારી આઈ લેશિસ આમ વાળી દેખાય છે. બાકી હાઇલાઇટર, કન્સીલર, પ્રાઇમર બધું જ લગાવ્યું છે અને લગાવવું જ પડે. મેકઅપનો થોકડો તો કરવો પડે, કારણ કે છોકરીઓ માટે જ મેકઅપ બન્યો છે. સજાન થોડું ઘણું મારું સેટઅપ કરી રહ્યા છે રેડી, અને હું તૈયાર થઈ ગઈ છું. મારા શરદીના શું કહેવાય પ્રેરક ક્યાંના સિમ્ટમ્સ ગુજરાતીમાં શું બોલાય ગાંડા? તો પ્રેરક છે ને, મારે તમને લુક બતાવે કે હું કેવી લાગુ છું. આગળ વધારે સારો નહીં લાગતો.
શૂટ ને બધું પૂરું થઈ ગયું છે. પછી બસ પાછી એનર્જી રિફિલ કરવા માટે આપણે ગુજરાતીઓનો તો સૌથી બેસ્ટ આ જ છે, ચા. ચાનો બી ઉભરો આવી ગયો છે, તો ચાના કપમાં ચા કાઢીએ. અને નાસ્તામાં તો જો મને અહીંયા દેખાય છે પેલા મેરીગોલ્ડ બિસ્કિટ પડેલા છે, અને પેલી છે ને મીઠી બુંદી છે. આ મીઠી બુંદી રૂચાને બહુ ભાવે છે. તમે બી કમેન્ટ કરીને કહી દેજો જો તમારામાંથી કોઈને મીઠી બુંદી બહુ ભાવતી હોય તો. ફ્રેશ વેશ થઈ ગયા ને હવે અત્યારે છે ને આજે પાછા યુસ્ટામાં શોપિંગ કરવા માટે આવ્યા છીએ. આજે રૂચા અને આજે કોઇન્સિડન્સલી હા, અને કોઇન્સિડન્સલી રૂચાએ બી અહીંયા યુસ્ટામાંથી લીધેલું ટી શર્ટ પહેર્યું છે, અને મેં બી યુસ્ટામાંથી લીધેલું ટી શર્ટ પહેર્યું છે. મને અત્યારે જસ્ટ એકદમ લાઇટ થઈ. ચલો જોઈએ શું છે શું નહીં, અહીંયાનું નવું કંઈ શું આવ્યું છે એ બધું. શોપિંગ કરતાં કરતાં ઘરે આવવું પડ્યું. એનું એક રીઝન છે, એ રીઝન હું બતાવું છું તમને અત્યારે. બાય ધ વે ટાઈમ અત્યારે થઈ ગયો છે 8:30 વાગી ગયા છે, અને આ રીઝન જોઈ લો એકવાર. જે ટોન્સિલ્સ ને એ બધું થયેલું છે ને, તો એનાથી એકદમ એને એવું થઈ ગયું કે પ્રેરક થૂક બી ગળાતું નથી. તો અત્યારે એના માટે જો આ પાણી ગરમ કરું છું નવાયું, થોડું પીવાય એવું, એને પીવડાવું તો એને થોડો ગળામાં આરામ થાય અને એનાથી જમવાનું પણ જમાય એમ. આ ટ્રે પણ ખાલી થઈ ગઈ છે ને. રૂચા યાદ કરાવજો જઈએ તો આ ટ્રે પણ આજે ભરતા આવવાનું છે. રૂચાથી છે ને બોલાતું નથી, એટલે રૂચા ખાલી આમ એક્શનમાં બસ આવું જ કરી શકે છે અત્યારે. ભાઈ ટાઈમ થઈ ગયો છે રાતના 10:30 બરાબર, અને રૂચાએ એની દવા બવા બી લઈ લીધી છે, અને રૂચાની હાલત થોડીક અને વધારે તકલીફ થઈ રહી છે. બોલાતું નથી ને બોલવા જાય તો પેઇન થાય છે, શરદી થઈ ગઈ છે. હવે આજે દવા લીધી છે કે આપણે ડૉક્ટરની સલાહથી કે એનાથી નથી લીધી, એણે જાતે દવા લીધી છે. એટલે હવે પપ્પાની સલાહ એ જ કહેવાય ને, ડૉક્ટરની તો સલાહ નથી જ લીધી ને એમ બરાબર. એટલે જો કાલ સુધીમાં સરખું નહીં થયું તો પછી કાલે મારે ઓફિસ થોડું લેટ જવાનું થશે, અને સૌથી પહેલાં મારે દવાખાને લઈ જવી પડશે. પ્રોપર દવા લઈ એને ઘરે ડ્રોપ કરીને પછી હું કાલે ઓફિસ જવા માટે નીકળીશ. બાકી ચલો, આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ જરૂરથી જણાવજો. હવે આ બ્લોગ કેટલા ટાઈમનો થયો છે કેટલાનો નહીં એ મને પણ આઈડિયા નથી બરાબર, કેમ કે હું એડિટ કરતો નથી બ્લોગ એડિટ પણ રૂચા કરે છે, થંબનેલ પણ રૂચા જ બનાવે છે. અત્યારે છે ને જેટલું આ યુટ્યુબ ચાલી રહ્યું છે એ એમ સમજો કે પૂરેપૂરું રૂચાના લીધે ચાલી રહ્યું છે બરાબર. આપણે તો શું, ચલો તો કંઈ નહીં, મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બાકી અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો બધા.